અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ સૌરાષ્ટ્ર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાઈ। અમરેલી અને તાપીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ છે, સુરત છે કે જ્યાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ભાવનગર, નવસારીમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ ઉપરાંત કચ્છ અને બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ, જે સાબરકાંઠાનો વિસ્તાર છે, પાટણનો વિસ્તાર છે, મહેસાણાનો વિસ્તાર છે, અરવલ્લીમાં પણ છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ અને ભરૂચમાં, નર્મદામાં, દાહોદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ રહેશે। સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદરમાં પણ યલો એલર્ટની આગાહી। રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કેટલીક જગ્યાએ જે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, પણ કેટલીક જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો સાર્વત્રિક વરસાદની આગાહી સમગ્ર જિલ્લામાં આપવામાં આવ્યું છે। સાર્વત્રિક વરસાદની આગાહી સમગ્ર રાજ્યમાં આપવામાં આવી છે, અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રનો એવો વિસ્તાર છે કે જ્યાં સતત 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, અને હવે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પહેલાથી જ કહ્યું છે કે 27 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। વાવાઝોડું જેમ આગળ વધી રહ્યું છે તેમ ક્યાંક ગુજરાતમાં વરસાદ કહી શકાય, અને 2 સિસ્ટમ સક્રિય છે। માત્ર અરબી સમુદ્રમાં આ વાવાઝોડા જ નહીં, પરંતુ સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ આ વરસાદ વરસી રહ્યો છે, કારણ કે આ વખતે ગુજરાતમાં વરસાદ વહેલો બેસી જશે। સાર્વત્રિક વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં।